રાજકોટ જિલ્લાના ધોરાજીમાં જૂનાગઢ રોડ પર ઓવરબ્રિજ બનવાની થઈ રહી છે કામગીરી ગોકળગાયની ગતિએ થઈ રહી હોવાનું લોકોનો આક્ષેપ। ભારે વાહનો માટે કેનાલ કાંઠા પરથી ડાયવર્ઝન આપી દેવાતા ખેડૂતોમાં રોષ। કેનાલ કાંઠા વિસ્તારમાંથી ભારે વાહનોની અવરજવર રહેતા ખેડૂતોને થઈ રહી છે હાલાકી। ખેડૂતોને એમના ખેતરે જવામાં થઈ રહી છે હાલાકી। કેનાલ કાંઠા વિસ્તારમાં ખેડૂતોએ ડાયવર્ઝન અન્ય સ્થળે ખસેડવા કરી માંગ। કેનાલ કાંઠાના કાચા રસ્તા પરથી ડાયવર્ઝન આપી દેવાતા ભારે ધૂળની ડમરી ઉડી રહી હોવાનું ખેડૂતોનો આક્ષેપ। ખેડૂતોને ખેતરે અવરજવર કરવામાં પણ થઈ રહી છે મુશ્કેલી। ડાયવર્ઝન અન્ય જગ્યાએ ખસેડવા માટે ધોરાજીના ખેડૂતોએ આપ્યું મામલતદારને આવેદનપત્ર। રિપોર્ટર જગમાલ સુવા, ઇન્ડિયા 24 ન્યૂઝ, ધોરાજી। है एक सामाजिक कार्यकर्ता हूँ। धोराजी अंदर जे जूनागढ़ रोड पर रेलवे ओवरब्रिज बनी रह्यु छे तेना बे डायवर्जन काढेल छे। जूनागढ़ जवा माटे एक फरेली रोड और एक जमनार रोड पर, पण आ डायवर्जन नो भारे वाहनों द्वारा उपयोग थतो नथी अने जमनार रोड पासेथी जे केनाल पासेथी जे गाडामां जे खेडूतोने खेतरे जवा माटे जे रस्तो छे एनो भारे वाहनों द्वारा उपयोग करवामां आवे छे, जेना कारणे जे खेडूतो छे तेने त्यां मजूरो जता नथी। खेडूतोने ત્યાં કામ કરતા હોય એને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે અને મુખ્ય જે ખેડૂતોએ 4 મહિનાની અંદર જે પોતાની મહેનતથી પાક ઉગાડેલ છે એની અંદર ધૂળના થર જામી ગયા છે, જેના કારણે પૂરેપૂરો પાક નિષ્ફળ જવાની સંભાવના છે। જેથી કરી આજે અમે ડેપ્યુટી કલેક્ટર સાહેબને અમારી માંગણીઓ મૂકીને આવેદન દેવા આવ્યા છીએ અને ડેપ્યુટી કલેક્ટર ખાતે સૂત્રોચ્ચાર કરી જય જવાન જય કિસાન અને ભારત માતાની જય લઈ આજે અમારી માંગણી મૂકી છે કે તાત્કાલિક ધોરણે અમારી માંગણી સ્વીકારવામાં આવે અને ભારે વાહનો ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે અથવા તાત્કાલિક ધોરણે ત્યાં ડામર રોડ બનાવવામાં આવે, જેથી કરીને આ પ્રશ્નનું નિરાકરણ થાય। બોલું, તમારું નામ? રાજુભાઈ રણછોડભાઈ વઘાસિયા। જે અત્યારે પુલનું કામ ચાલુ છે રેલવે ફાટકનું, એમાં 2 ડાયવર્ઝન આપેલ છે, ફરેણ રોડ ઉપર ને જમના રોડ ઉપર। જે અત્યારે અમારા કેનાલ કેડે વાહન ચાલુ છે જે અમારા પાકની નુકસાન એવડી થાય છે, જે અમારા મોલ પટી ગયા હાવ, અમારા જે મજૂર કોઈ મળતું નથી અને અમારા કેળા અત્યારે હાવ પટી ગયા છે। અમારી એવડી માંગણી છે કે કા ડામર પટ્ટી રોડ બનાવી દઈએ કા પછી ભારે વાહન બંધ કરાવે। ભારત માતા કી જય।